એટલે ભક્તિ કોને કહેવાય કે જ્યારે જ્યારે માળા એના માટે કે જ્યારે જ્યારે ગુનો ભૂલ થાય ને તમારા જીવનમાં જ્યારે જ્યારે ગુનો ભૂલ થાય ને તારે માળામાંથી હું પ્રગટ થવું મેળવીશું. મારું કંઈક તો હોવું જોઈએ ને કે મારો ભક્ત છે, પછી બહુ હેરાન થતો હોય, બહુ દુઃખી થતો હોય અને કે માં તું સાચી હોય તો મને તારજે તો હું તને માનું. અરે તારા જેવા 56 આઈને ગયા મારી પાસે હું મેળડી છો, હું સીધો મને 56 નથી ગંદ્રપ્યા મેળડી છો. આ રોગી જોગી બાવાઓને પીન તૈયાર થઈને મારા પાવાગઢના રથમાંથી ઉતરેલી હું મેળડી છું આ કળિયુગની અંદર. એટલે કોઈ એવું કહેવાનું નહીં કે માં તું સાચી હોય તો મારું કામ કરીને બતાય. તું એક વખત સાચો થઈ જા, તારે એક નહીં 52 કામ ના કરી આપો ને તો હું આની ભગવતી મેલડી ના કહેવાઉં આ કળિયુગની અંદર. પોતાની અંદર પાપ ભર્યું છે, મેલ ભર્યો છે, અહંકાર છે, એને તો બહાર ત્યાગીને આવો હું એમ કહું છું. મોટી મોટી ગાડી લઈને આવશે પણ ભાવ નથી હોતો, અને ભાડાના સાધનમાં પટેલ આવે ને તો ઘણો બધો ભાવ લઈને આવે. માતાજી તો કે ઓલા ગાડી વાળાને જવાબ આપશે, ના હું સાયકલ વાળાને જવાબ આપીને બેઠી છું મેલડી છો. માતાજી તો કે પરદેશી આવો તો એને જવાબ આપે છે, ના એનો ભાવ હતો, એનો શ્રદ્ધા વિશ્વાસ હોય ને એનો સમય થયો હતો. અને મેં કોઈને કીધું નથી કે તમે પરદેશી આવો ને હું તમને જવાબ દઉં અને મને કોઈ કશું આલીને ગયું. માનો કે દેશથી આયા, વિદેશથી આયા તો શું મેં કોઈની પાસે માગ્યું કે તું મને આટલું હાલ? હું શું કરવા માંગુ? મારે જરૂર નથી. જેને હાલવું હોય મૂકીને જતો રે કે નહીં. એટલે શું કહેવાય, પૈસા હે તો મોહબ્બત નહીં, મોહબ્બત હે વહાં પૈસા નહીં. ખબર પડે? પૈસેથી દુઃખ મળતા. શ્રીફળના કોથળા મને હાલવા આવશો ને તો દુઃખ નહીં મટે, મોટા મોટા ફુલાર ચડાવવા આવશો તોય દુઃખ નહીં મટે. પણ તમારી કુળદેવીનો દીવો કરીને મારા ચરણમાં મારા શરણમાં આવજો. જો મારું બાથ ના ભરાઈ લઉં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હું મેલડી છું આ કળિયુગમાં.